brought to you by V-Guard. સુરતમાં વાલીઓ માટે ચોંકાવનારી ઘટના સામે આવી। સિલાઈ મશીનમાં નાખવાનું તેલ પી જતા 1.5 વર્ષના બાળકનું મોત થયું। 15 દિવસીય બાળક સારવાર હેઠળ હતું। ન્યુમોનિયા થતા બાળકનું મોત। પીએમ રિપોર્ટ પછી મૃત્યુનું સાચું કારણ સામે આવશે। સુરેન્દ્રનગરના વટવાણ શહેરને ફરતે અનેક ઐતિહાસિક ધરોહર અને ઇમારતો આવેલી છે, પરંતુ સરકારની ઉદાસીનતાના કારણે હાલ નષ્ટ થવાના આરે છે। ત્યારે વટવાણની માધા વાવ, હવા મહેલ, રાણક દેવી મંદિર અને ગામ ફરતે ગઢને બચાવવા અને યોગ્ય દેખરેખ કરવાની માંગ ઉઠી રહી છે। વડોદરાના શિનોરમાં ધોરણ 10ની પરીક્ષામાં સામૂહિક ચોરીનો કેસ। બીએલ પટેલ શારદા વિનય મંદિર સ્કૂલના 117 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયું। સીસીટીવીને આધારે નિર્ણય કરાયો। 117 વિદ્યાર્થીઓના પરિણામ અંગે બોર્ડ દ્વારા નિર્ણય લેવાશે। જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય રત્નાબાપા ઠુમ્મરનું નિધન। ગત મોડી રાત્રે 103 વર્ષની વયે રત્નાબાપાએ અંતિમ શ્વાસ લીધા। માળિયા મેંદરના સીટ પરથી વર્ષ 1975માં બન્યા હતા ધારાસભ્ય। ગુજરાતમાં લોકસભાનું મતદાન પૂર્ણ થયા બાદ કોંગ્રેસ નેતાઓને અન્ય રાજ્યમાં જવાબદારી સોંપાઈ। શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, મધુસૂદન મિસ્ત્રી, અમિત ચાવડા સહિતના નેતાઓને અન્ય રાજ્યમાં જવાબદારી સોંપાઈ। હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર સહિતના 3 રાજ્યોમાં ગુજરાત કોંગ્રેસ નેતાઓ જશે। ક્ષત્રિય સમાજના આંદોલનમાં વધુ એક નવો વળાંક। સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજાની કથિત ઓડિયો ક્લિપ થઈ વાયરલ। સંકલન સમિતિ સાથે ન હોવાનો પીટી જાડેજાનો કથિત ઓડિયો ક્લિપમાં દાવો। Brought to you by V-Guard.